સુરતના સચિનમાં જમીન પર સૂતેલા માસૂમભાઈ બહેન પર કાર ફરી વળતા બાળકીનું મોત નીપજ્યું છે। બાંધકામ સાઇટ ઉપર જમીન પર સૂતેલા માસૂમભાઈ બહેનોને કાર ચાલકે કચડી મારતા 4 માસની દીકરીનું કરુણ મોત નીપજ્યું હતું। જ્યારે આ દુર્ઘટનામાં માસૂમભાઈનો ચમત્કારી બચાવ થયો હતો। આજે સવારે બનેલી ઘટના બાદ માસૂમ દીકરીનો મૃતદેહ લઈને સિવિલ આવેલા પરિવારે કહ્યું કે 1 મહિના પહેલા જ રોજગારી માટે સુરત આવ્યા હતા। મૃતકના પિતાએ કહ્યું કે બાંધકામમાં મજૂરી કરી રોટલો ખાતા હતા। ઘટના આજે સવારની હતી। માતા પિતા પોતાના 2 માસૂમ સંતાનોને જમીન પર સુવડાવી કામ કરી રહ્યા હતા। ત્યારે એક કારનો ચાલક જમીન પર સૂતેલા માસૂમ બાળકોને કચડી ગયો હતો, જેમાં 4 મહિનાની દીકરી જીવનનું ગંભીર ઇજાને કારણે મોત નીપજ્યું હતું। જ્યારે માસૂમ દીકરાનો ચમત્કારી બચાવ થયો હતો। મેડિકલ ઓફિસરે કહ્યું કે ઘટના લગભગ સવારે બની હતી। ત્યારબાદ મૃતદેહ બપોરે 2.75 કલાકે સિવિલ લાવવામાં આવ્યો હતો। બાંધકામ સાઇટ ઉપર સૂતેલા 2 બાળકો ઉપર કાર ફળી વળતા દીકરી કચડાઈ ગઈ હતી, જ્યારે બીજું બાળક દીકરો ચમત્કારી રીતે બચી ગયો હતો। પરિવાર મધ્યપ્રદેશનો રહેવાસી છે અને મજૂરી કામ કરવા સુરત આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું।